વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરારણાંબુજમ પૂજિતમ સુર નરોત્તમ મુદા ધર્મનંદન મહમ ચિંતયે. સર્વાવતારી ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર ડાઉની કેલિફોર્નિયામાં વિરાજમાન પ્રગટ પ્રમાણ એવા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ એમના પાવન સાનિધ્યમાં આજે વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ પૂર્ણિમાનો પાવન દિવસ. ત્યારે આજના દિવસે છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી એમનું નામ નિત્ય સ્વરૂપ સ્વામી છે. નિત્ય પ્રત્યે એવરી ડે રોજ રાત્રે 9 વાગે જેઓ દ્વારા ઘર સભા દ્વારા સંપ્રદાયના પ્રમાણિત ગ્રંથોની ઉપર જેઓ કથા કરે છે વક્તા મહોદય શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી ઉપસ્થિત છે. તેમને ખૂબ જોરદાર તાળીઓ બજાવો. સાધુ સાધકનો સમગ્ર સંત મંડળ ઉપસ્થિત છે. ખાસ કરીને હમણાં જે બહુ સરસ વક્તવ્ય આપ્યું એવા ગઢપુરના આદરણીય શ્રી ધરબિહારી સ્વામી ઉપસ્થિત છે. અમારા પીપી સ્વામી હોય, ઘનશ્યામ સ્વામી હોય, ધોલેરાથી ખાસ વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી આવ્યા છે. સ્થાનિક સંતો હરિપ્રસાદ સ્વામી હોય, ગોપી સ્વામી હોય. આમ તો છેલ્લા ઘણા બધા વર્ષોથી આ મંદિરને જેઓ સંભાળે છે એવા દેવપ્રકાશ શાસ્ત્રી વિદ્વાન પણ છે, ભણેલા ગણેલા પણ છે, પણ વધારે પડતા એક કર્મઠ છે. શ્રીજી મહારાજના ભવ્ય ચરિત્રોને આદરણ સ્વામીએ શ્રી હરિચરિત્રમૃત સાગરમાં સંગ્રહિત કર્યો. એ ગ્રંથ બહુ વિશાળ કર્યો છે, મોટી ઉંમરે કર્યો સ્વામી એ ગ્રંથ. ત્યારે જ્યારે સ્વામીને કોઈ કહ્યું કે તમે સ્વામી આ કર્યું છે, ત્યારે સ્વામી ખાલી એટલું જ બોલ્યા કે હું તો સત્સંગનો સાધારણ મજૂર છું. હું મારા ઈષ્ટદેવને રાજી કરવા માટેનો ભાવથી આ પ્રયાસ કરું છું. તે જ પ્રમાણે છેલ્લા ઘણા બધા વર્ષોથી દેવપ્રકાશ સ્વામીએ જે આ મંદિર માટે કામ કર્યું છે ને એના માટે ખરેખર હું આજે બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. આજે ઉપસ્થિત નથી પરંતુ આપણી ક્લિનિક સાથે આવતીકાલથી શિબિરની શરૂઆત થવા જઈ રહી છે. તેનાની તૈયારીમાં ગયા છે. તેનું ખાસ મંડળ આ મંદિરના પ્રમુખ દલસુખ કુમાણી હોય, આગેવાન રમણભાઈ છે, કૌશિકભાઈ, જયેશભાઈ, ઘણા બધા ભક્તોને હું ઓળખું છું, અશોકભાઈ વગેરે બધા. અને ઇન્ડિયાથી સ્વામીની સાથે અમરશીભાઈ આવ્યા છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વ ભક્તોને ખાસ અમારા નાનાભાઈ શ્રી નરેશભાઈ આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં વાત થઈ મહારાજશ્રી આપણે તો ડાઉન મંદિરથી શરૂઆત કરે છે. મારા છેલ્લા 21 વર્ષના અનુભવમાં મેં જોયું છે કે જ્યારે આમ તો છેલ્લા ઘણા બધા વર્ષોથી કન્ટિન્યુઅસલી મારી શરૂઆત અમેરિકાના પ્રવાસી ડાઉની મંદિરના ઘનશ્યામ મહારાજથી થાય છે. આ બહુ સારો પ્રવાસ થાય છે. આ વખતે પણ અહીંથી શરૂઆત થવા જઈ રહી છે. આવતીકાલે શિબિરની પણ શરૂઆત થશે. શિબિર આપણી વડતાલના ઉત્કર્ષને વર્ણવનારી છે. શિબિરનો વિષય અને ટાઇટલ છે વડતાલ એટલે સંપ્રદાય, સંપ્રદાય એટલે વડતાલ. તો સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની રાજધાની કહો, સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ કહો, એ વડતાલને બનાવ્યું છે. મહારાજે કરવાના તમામ મુખ્ય કાર્યો ત્યાં કર્યા છે. શ્રી શિક્ષાપત્રનું લેખન કાર્ય હોય, આચાર્ય પદનું સ્થાપન હોય, આખા વિશ્વભરમાં એકમાત્ર પોતાનું સ્વરૂપ મહારાજે પોતાના સ્વહસ્તે ક્યાંય પધરાવ્યું તો આખા વિશ્વમાં એકમાત્ર વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજ વડતાલનો અપરંપાર મહિમા છે. અને અત્યારે બહુ સરસ મજાનો સુયોગ ચાલી રહ્યો છે. મહારાજની કૃપાથી બંને દેશ ગાદીમાં આમ તો મૂળ સંપ્રદાયમાં બીજાને તો આપણે ગણતા નથી, કારણ કે જે સ્વામિનારાયણની દ્રષ્ટિથી ગયો તો મૂળ સંપ્રદાયની અંદર બંને દેશ ગાદીમાં સૌથી વધારે સંતો કોઈ પણ સ્થાન પાસે હોય તો માત્ર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ. વર્ષોની વાત થઈ, મોટી હારમાળા સર્જાવાની છે. અને તો મનોમન હૃદયથી સંકલ્પ કર્યો છે કે આવતા 5 વર્ષ સુધીમાં આવા 6 જેટલા મોટા ભવ્ય મંદિરોનો ઉત્સવ આવશે. 4 મંદિરો અને શિક્ષાપત્રીના આચાર્ય સ્થાપના 6 બાબતો આવવાની 200 વર્ષની. આપણે સાથે મળીને એવો પ્રયાસ કરીએ તો ચોક્કસ વિશ્વના પટ પર આપણે સાબિત કરી શકીએ કે સહજાનંદ સ્વામી દ્વારા સ્થાપિત મૂળ સંપ્રદાય એટલે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી. આ કરવાનું છે. આપણે બધા સ્વામિનારાયણ અનુયાયીઓ છે. આપણું પરમ કર્તવ્ય શું હોવું જોઈએ? સૌએ પોતાના અંતરમાં એક વિચાર કરવો જોઈએ, તપાસ કરવો જોઈએ કે આપણે સંપ્રદાયના અનુયાયીઓ છીએ તો આપણું કર્તવ્ય શું? આપણે ભક્તિ કરીએ છીએ તો કોની કરીએ છીએ? ઉપાસના કરીએ છીએ તો કોની કરીએ છીએ? આપણું દાન ધર્મ તો જે કંઈ કરીએ છીએ, જે કંઈ સેવાઓ કરીએ છીએ, કોના માટે કરીએ છીએ? તે સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ જે સ્થાપિત છે એના માટે કરીએ છીએ. માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં એવું કીધું કે કોઈ પણ સંપ્રદાયની પુષ્ટિ એના મૂળ શાસ્ત્ર વડે કરીને થતી હોય છે, કે જેમાં ભગવાનના જન્મથી આરંભીને અંતર્ધ્યાન થયા સુધીના ચરિત્રોનું વર્ણન હોય,
અને સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી મહારાજે આજ્ઞા કરી કે તમારે આજીવન જીવન પર્યંત તમારે તમારા ઈષ્ટ દેવના ચરિત્રોને કાયમ સંભાળવા, લખવા અને એનું વર્ણન કરવું. તે ન્યાય આજે અમને બહુ ખુશી થાય. નહીં તો ખાલી સ્વામિનારાયણનું નામ હોય, બાકી વાર્તા પોતાની હોય. પણ આજે ગૌરવ સાથે આપણે કહી શકીએ 200 વર્ષ પછી પણ આપણે મૂળ સંપ્રદાયના મૂળ શાસ્ત્રોની કથા આપણા સંતો કરે છે. આપણા બધા માટે બહુ ગૌરવની વાત છે. એના વડે ખુશી થતી હોય છે. આજે અચિત્યાનંદ વર્ણીજી મહારાજનું સરસ મજાનું જીવન છેલ્લા ઘણા બધા દિવસથી સ્વામીજી કરી રહ્યા છે. આવતીકાલથી શ્રી હરિલીલા કલ્પતરુ નામક એક બહુ વિશાળ અને બહુ જબરદસ્ત ગ્રંથ જે સંસ્કૃતમાં શ્રી અચિત્યાનંદજી વર્ણીએ આચાર્ય શ્રી રઘુજી મહારાજે સુપ્રત કર્યો. એ રઘુજી મહારાજના નામે એ ગ્રંથ ઓળખાય છે. એ ગ્રંથની સ્વામી કથા કરશે. તો કથા પરમેશ્વરની હોય, કથા ગ્રંથ પ્રમાણિત હોય, કથા ક્યારે મનમુખી ના હોય. પછી જેમ જેમ આપણે મનમુખી કરતા જઈએ એમ આપણે સંપ્રદાય થકી બહાર થતા જઈએ. પછી કેવું થાય કે છીછરો સંપ્રદાય થઈ જાય. બાકી આપણા સંપ્રદાય માટે એમ કહેવાય છે કે શુદ્ધ ઉજળો સંપ્રદાય છે અને સનાતન હિન્દુ ધર્મની શાખાઓ અને એને પ્રબળ કરવા સારું શ્રીજી મહારાજે કળિયુગમાં આ સંપ્રદાયની સ્થાપના કરી છે. તેના માટે સ્વામી બહુ સારો પ્રયાસ કરે છે. મને હું બહુ હૃદયથી સ્વામી શ્રી નિત્યસ્વરૂપ સ્વામીજીને હું ધન્યવાદ આપું છું. તમારો જે પ્રયાસ છે એ મૂળની ઓળખ કરાવનારો છે. સત્સંગની વ્યાખ્યા ઘણી બધી રીતે હોઈ શકે, પણ સત્સંગની વ્યાખ્યા એ છે કે ભગવાનની જેમાં ઓળખ થાય ને એ સાચો સત્સંગ છે. ગુણાતીતાનંદ સ્વામીજી ઘણા મોટા સંતો કહી ગયા, સાનમાં કહી ગયા કે ભગવાનની ઓળખ કરાવે ને એ સંત અને પોતાની ઓળખ કરાવે એ અસંત.